બીજું આ એ જ મંદિર છે જ્યાં ઇન્દ્ર રાજાને શ્રાપમાંથી મુક્તિ મળેલી અને તેમણે આ સ્થાપિત કરેલા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે આજે આપણે દર્શન માટે આવેલા છીએ મિત્રો. જૂનાગઢના મેઇન હાઈવેથી દોલતપરા વિસ્તારમાં અને ત્યાંથી 2 કિલોમીટર દૂર આ જંગલ વિસ્તારમાં આવેલું એક પાવનકારી ધામ છે. ચોમાસામાં ઝરણાઓ અને વનરાઈ સોળે કળે ખેલાઈ જોવા મળે છે. અહીં વાંદરાનો વધારે ત્રાસ જોવા મળે છે, તમે જોઈ શકો છો. બીજું મંદિરના ગેટ પાસે અનેકવિધ વાનરો અહીં તમને જોવા મળશે. પેલું વન ડે પિકનિકમાં કે અને એકદમ ધાર્મિક સ્થળ હોવાથી અહીં એકદમ શાંતિ જોવા મળે છે. જંગલની વચ્ચોવચ્ચ આ સ્થળ આવેલું છે. મિત્રો એવું પણ કહેવાય છે કે નરસિંહ મહેતા જે થઈ ગયા તેમને અહીં ભગવાન શિવજી પ્રસન્ન થયેલા અને તેને વૈકુંઠમાં મહારાષ્ટ્રના અહીંથી લઈ જઈ દર્શન કરાવેલા. બીજું તમે જે આ કુંડ જોઈ રહ્યા છે તેમાં જ ઇન્દ્ર રાજાએ સ્નાન કરેલું અને તેને સાપમાંથી કુષ્ઠરોગમાંથી મુક્તિ મળેલી. તો પવિત્ર અને પાવનકારી કુંડ છે. બીજું હવે ચાલો આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. તો બીજું જ્યારે પણ જૂનાગઢ આવો તો આ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં. જય મહાદેવ.